ચલો હવે બેન માનો કે આમાં કેવું છે કે મહેનત કરતા હોય, તૈયારીઓ કરતા હોય તો ઘણી બધી અડચણ આવતી હોય, ક્યારેક તકલીફ પડતી હોય, ડાઉટ્સ આવતા હોય, તો એ ક્લિયર કરવા માટે તમે કોની મદદ લેતા હતા? મેં તો યુથ વિદ્યાકુલના જે પરીક્ષાના જે છેલ્લા 15 દિવસની વાર હતી ત્યારે મેં યુથ વિદ્યાકુલના બધા લેક્ચર પાછા રિવાઇઝ કર્યા હતા. Okay. અને છેલ્લા 15 દિવસમાં આમ તો મને સમાજમાં થોડાક વધારે ડાઉટ્સ આવતા, તો મેં ભાવેશ સર સાથે પર્સનલ ફેસ ટુ ફેસ મુલાકાત લઈને બધા ડાઉટ સોલ્વ કર્યા હતા. અને મેં તમને કીધું એમ કે મેં સમાજની એક્ઝામના આગળના દિવસે જ મેં બધી પ્રિપેરેશન ભાવેશ સર પાસેથી કરી હતી, અને એના કારણે જ મારા આટલા બધા 100 માંથી 100 માર્ક આવ્યા છે. અને બીજા બધા વિષયમાં પણ મેં યુથ વિદ્યાકુલના બધા શિક્ષકો પર વિશ્વાસ મૂક્યો હતો. અને આમ ગણો તો મોબાઈલ છે, એપ્લિકેશન છે, તેના દ્વારા મેં સરનો કોન્ટેક્ટ, ક્યારેક તો કોલ કરીને પણ સરના કોન્ટેક્ટ દ્વારા મેં બધા ડાઉટ ક્લિયર કરી નાખ્યા હતા એક્ઝામના દિવસે. સરસ. હવે આ જે જર્ની છે એમાં માત્ર ભાવેશ સર કે માત્ર હું કે માત્ર ધ્રુવીબેન કે એનો ફાળો નહીં હોય. સ્કૂલના શિક્ષકોએ પણ મહેનત કરી હશે, સ્કૂલના શિક્ષકો પણ તમને માર્ગદર્શન આપતા હશે. તો સ્કૂલના શિક્ષકો, તમે ક્યાંય કોચિંગમાં જતા હોય તો એ શિક્ષકો, એ દરેક શિક્ષકોની મહેનત અને તમારી મહેનત, અમારા બધા શિક્ષકોની મહેનત કદાચ 40% હશે, તમારી મહેનત 60% હશે, પણ 40%માં બધા શિક્ષકો હશે. તો એ દરેક શિક્ષકોએ કઈ રીતે તમને પ્લાનિંગ આપ્યું હતું? અમે જે રીતે આપીએ છીએ એ જ સ્કૂલમાં આપતા હતા કે કંઈક અલગ, કે કઈ રીતે ફાયદો થયો એ છોકરાઓને જરા જણાવો. સ્કૂલમાં તો પ્લાનિંગ આપવામાં જ આવતું હતું, પરંતુ જે આ ઓનલાઈન પ્લેટફોર્મ છે તેનો એક ફાયદો છે. મેં મારા ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું કે રાતનો કોઈ સમય છે, તમે સ્કૂલેથી છૂટી ગયા પછીનો સમય છે, ત્યારે તમે સ્કૂલને મળી શકતા નથી. પરંતુ જે આ ઓનલાઈન પ્લેટફોર્મ છે, તમે ગમે ત્યારે એની ટાઈમ તમે ડાઉટ ક્લિયર કરી શકો છો. આ ઓનલાઈન પ્લેટફોર્મનો એક ખાસ ફાયદો છે. અને મને તો યુથ વિદ્યાકુલની ખૂબ જ સારી મદદ મળી હતી એક્ઝામના દિવસોમાં. એટલે હું તો એ જ કહેવા માંગીશ કે મારા ટીચરોનો પણ બહુ સપોર્ટ રહ્યો હતો, યુથ વિદ્યાકુલનો પણ બહુ જ સપોર્ટ રહ્યો હતો મારા માર્ક્સ લાવવામાં.